Section A. Celebrating success. Question 1. Example. નિશાળના વાર્ષિક દિવસે હરીફાઈઓના પરિણામ વિશે આચાર્યએ જાહેરાત કરી. Question 1. ગણિતની સ્પર્ધા જીતવા બદલ તેમણે મારા ખૂબ વખાણ કર્યા. ઇનામમાં મને પ્રમાણપત્ર મળ્યું અને રોકડ રકમ પણ મળી. મારા માતા-પિતા ખૂબ જ ખુશ છે. તો અહીંયા આપણે આ ઓડિયો જે સાંભળ્યો એ પછી આમાં જે પણ લાગુ પડતા હોય એ 3 બોક્સીસ આપણે ટીક કરવાના છે એટલે આપણો જવાબ થાય. ગણિતની સ્પર્ધા જીતવા બદલ તેમણે મારા ખૂબ વખાણ કર્યા. ઇનામમાં મને પ્રમાણપત્ર મળ્યું અને રોકડ રકમ પણ મળી. મારા માતા-પિતા ખૂબ જ ખુશ છે. તો આપણે ઓડિયો જે સાંભળ્યો એના ઉપરથી આપણને ખબર પડે છે કે આ બી જે છે વોન અ મેથેમેટિક્સ ચેલેન્જ, પછી આ જે ઈ છે પ્રેસ્ડ બાય ધ હેડ ટીચર, અને પછી આ જી છે રિસીડ અ સર્ટિફિકેટ. તો એ 3 બોક્સ આપણે ટીક કરવાના થાય. તો હવે આપણે એના પછીનો જે બીજો છે એ જોઈએ. The Pushkar Camel Fair. Question 2. Example. દર વર્ષે રાજસ્થાનના પુષ્કર શહેરમાં આયોજાતો ઊંટનો મેળો વિશ્વભરના પ્રવાસીઓ માટે બહુ જ પ્રખ્યાત છે. હવે આમાં જે આપણે ઓડિયો સાંભળ્યો એમાં કહે છે કે દર વર્ષે આ જે પુષ્કરનો મેળો છે ભરાય છે, એટલે અહીંયા એ યર ઉપર ટીક કરેલું છે. હવે એના પછીનો જોઈએ. Question 2. Part 1. મેળાની શરૂઆત પરંપરાગત રીતે સજાવેલા ઊંટની દોડથી કરવામાં આવે છે. હવે અહીંયા એમ કહે છે કે મેળાની શરૂઆત પરંપરાગત રીતે સજાવેલા ઊંટની દોડથી કરવામાં આવે છે. એટલે પરંપરાગત જે શબ્દ છે અહીંયા આપણે એ છે ટ્રેડિશનલ. ટ્રેડિશનલ એટલે કે પરંપરાગત, એટલે આપણે ઈ ટીક કરવું પડે. તો આપણને એ ગુજરાતીમાં ખબર હોવું જોઈએ, તો આપણને આ ઇઝી લાગે. તો હવે આના પછીનો ક્વેશ્ચન જોઈએ. દોડમાં ઊંટોને તાલીમ આપનારાઓ ઊંટ સવારીની અદ્ભુત કળા બતાવે છે. તો અહીંયા કહે છે કે ઊંટને જે તાલીમ આપનારા છે એ અદ્ભુત એની કળાઓ બતાવે છે. તો આપણે અહીંયા જે ટ્રેનર શબ્દ છે, ટ્રેનર્સ એટલે કે તાલીમ જે આપતા હોય એ, તો એ ટીક કરવાનો રહે છે. તો આપણી પાસે આ શબ્દ ભંડોળ હોવું જોઈએ. તો હવે એના પછીનો જોઈએ. Question 2. Part 3. આ મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ જોવાલાયક હોય છે. તો અહીંયા કહે છે કે આ મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થાય છે. એટલે આપણને આ જે 4 ઓપ્શન આપેલા છે એમાં ખબર હોવી જોઈએ કે કયો વર્ડ છે એનો મિનિંગ સાંસ્કૃતિક થાય છે. તો અહીંયા બી ઓપ્શન છે કલ્ચરલ એટલે કે સાંસ્કૃતિક. તો એ ટીક કરવાનો. હવે આપણે આગળનું જોઈએ. આ માટે આપણી પાસે ગુજરાતી શબ્દો ભંડોળ હોવું ખૂબ જ જરૂરી છે. Childhood memories. Question 3. Example. આદિલ, તારા બાળપણ વિશે મને કહે. મેં મારું બાળપણ ગુજરાતના એક નાના ગામડામાં પસાર કર્યું હતું. Question 3. હું સૌને ખૂબ સતાવતો, પણ હસમુખો હોવાથી બધાને ગમતો. મિલા, તું કહે. હું બધાની નકલ કરતી, ખાસ કરીને મારા દાદાજી અને શિક્ષક જે રીતે ચાલતા અને બોલતા તેની. અને રૂપેશ, તું? મને મિત્રો સાથે ખેતરોમાં રમવાની શું મજા પડતી. તો અહીંયા બી ફોર આદિલ માટે, એફ ફોર માલા માટે અને ડી ફોર રૂપેશ માટે. Mobile phone. હવે આ મોબાઈલ ફોન વિશે જે છે એ પહેલાં આપણે વાંચવાનો સમય મળે છે એ વાંચી લેવાનો, પછી આપણે ઓડિયો સાંભળવાનો. Question 5. Part A. યુવાનો મોબાઈલ ફોનનો વધારે પડતો ઉપયોગ કરે છે. હા, સંદેશા વ્યવહાર, મનોરંજન અને રમતો રમવા માટે. તો અહીંયા જે આપણે ઓડિયો સાંભળ્યો એ માટે હતો ને એમાં આપણે 2 ડિટેલ આપવાની છે, 2 આન્સર લખવાના છે. તો સંદેશા વ્યવહાર, મનોરંજન અને રમતો રમવા માટે. તો ત્રણેયનું ઇંગ્લિશ આપણને આવડવું જોઈએ કે કોમ્યુનિકેશન, એન્ટરટેનમેન્ટ અને ગેમ્સ. આમાં એમાંથી આપણે કોઈ પણ 2 લખવાના હોય છે. હવે એના પછીનો આપણે જોઈએ.
Question 5, Part B. અને ભણતર માટે તેઓ ઓનલાઈન માહિતી મેળવે છે. તો અહીં આપણે કહી શકીએ કે they are using online for study. Question 5, Part C. ઓછી મહેનતે તરત જાણકારી મળી જાય. અહીંયા કહી શકીએ કે they can get information very quick and easily online. Television programs. તો આ ક્વેશ્ચન 6 છે, 6 છે એ ટેલિવિઝન પ્રોગ્રામ વિશે છે. તો એનો ઓડિયો સાંભળીને પછી આપણે જવાબો લખીએ. Question 6. મને ભારતીય રાંધણકળાના કાર્યક્રમો જોવા ગમે. જલ્દીથી બનતી વાનગીઓ શીખીને સુંદર રીતે સજાવવાની અને પીરસવાની રીતો વિશે જાણી શકાય. આપણા વ્યસ્ત જીવનમાં કેટલો સમય બચી જાય. મને તો સંગીતમય રમૂજી કાર્યક્રમો ગમે, જે ખૂબ મનોરંજક હોય છે. કલાકારો એટલું હસાવે કે થાક ઉતરી જાય અને મનને શાંતિ મળે. તો પેલું છે એમાં છે અબાઉટ ફૂડ પ્રેઝન્ટેશન, બીજો છે એમાં આવશે હિલેરિયસ શોઝ, અને જે ત્રીજી બ્લેન્ક્સ છે એમાં આવશે ટુ ઇમ્પ્રૂવ હિઝ વેલ બીઇંગ. તો અહીંયા આપણે ઓડિયો પાછો પણ ગમે એટલી વખત સાંભળી શકીએ છીએ એક્ઝામની અંદર. તો અહીંયા આપણે જે જવાબ છે કે અબાઉટ ફૂડ પ્રેઝન્ટેશન, કે અહીંયા સજાવવાની અને પીરસવાની વાત કરતા હતા ગુજરાતીમાં. અને બીજું છે એમાં પ્રણવ જે એન્જોઈંગ વોચિંગ પ્રોગ્રામ છે એ હિલેરિયસ રમૂજી પ્રોગ્રામની વાત કરતો હતો. અને એ શા માટે? તો કે મનની શાંતિ માટે, તો કે એની ટુ ઇમ્પ્રૂવ હિઝ વેલ બીઇંગ. તો એના જવાબો આવે. તો હવે પછી આપણે આગળનો જે છે એ જોઈએ. આશા છે કે તમને આ સમજાતું હશે, અને જો કંઈ ન સમજાતું હોય તો મહેરબાની કરી પ્લીઝ તમે કમેન્ટ કરીને જણાવજો, એટલે હું તમને કહી શકું કે કેવી રીતે તમે આમાં ઇમ્પ્રૂવ કરી શકો. તો આ સેક્શન એમાં ઇંગ્લિશમાં જ સેટ કરેલું હોય ને ઇંગ્લિશમાં જ જવાબ આપવાના હોય. હવે આપણે સેક્શન બી જોઈએ. Section B. ઓનલાઈન અભ્યાસ. હવે આ સેક્શન બીની અંદર તમને ગુજરાતીમાં જ આખું પેપર સેટ કરેલું હોય અને તમારે એના ગુજરાતીમાં જ જવાબો લખવાના હોય છે. તો ચાલો આપણે જોઈએ. તો અહીંયા આપણે ઓનલાઈન અભ્યાસ વિશે છે, તો એનો ઓડિયો સાંભળીએ અને પછી આપણે એના જવાબો કેવી રીતે લખાય તે જોઈએ. જવાબો લખતા પહેલાં આપણા ઇન્સ્ટ્રક્શન વાંચી લેવાનું. સવાલ 13. ઉદાહરણ. આપણા જીવનની સફળતામાં શિક્ષણ મોટો ભાગ ભજવે છે. તો અહીંયા જે જવાબ છે ભણી ગણી. ભણી ગણી એટલે કે એજ્યુકેશન. સવાલ 13. છેલ્લા કેટલાક વર્ષોથી વિશ્વવિદ્યાલયમાં ઉચ્ચ અભ્યાસ કરવા કરતાં ઇન્ટરનેટના ઉપયોગથી પદવી મેળવવાનું વધુ લોકપ્રિય બન્યું છે. વિદ્યાર્થીઓ કોઈ પણ સમયે આરામથી પોતાની ગતિએ અભ્યાસ કરી શકે છે. ક્ષણભરમાં માહિતી અને દિવસમાં 24 કલાક શિક્ષકનું માર્ગદર્શન મેળવી શકે છે. ફી ભરવાની કે મુસાફરી કરવાની ચિંતા નહીં. જોખમકારક સમસ્યાઓને કારણે જો શૈક્ષણિક સ્થાનો બંધ કરવા પડે તો પણ ઓનલાઈન શિક્ષણ અટકતું નથી. ગૂગલ વર્ગ જેવી સુવિધાઓથી વિશ્વભરના સાથીદારો સાથે ગપ્પા મારતા ભણી શકાય. તો પેલું છે કે તાલીમ મેળવી શકે છે, બીજું છે કે સરળ બને છે, ત્રીજું છે કે ફિકર ઓછી હોય છે, અને ડી છે જેમાં થાય છે કે દુર્ઘટના સમયે, અને 5 છે કે અંતર ઓછું કરે છે. તો આ જવાબો છે. મારું ભવિષ્યનું સપનું. હવે આપણે આ ક્વેશ્ચન 14 છે એ જોઈએ. એ છે કે મારું ભવિષ્યનું સપનું. તો તેના વિશે છે. હવે અહીંયા જે સૂચના આપી છે, આપણે ઇન્સ્ટ્રક્શન આપ્યું છે, વાંચી લઈએ એટલે પછી આપણને ખબર પડે કે એના જવાબો આપણે કેવી રીતે લખવાના. સવાલ 14. ઉદાહરણ. વિદ્યાર્થીઓ પરંપરાગત વર્ગખંડમાં જ ભણીને પ્રગતિ કરી શકે એ વાતથી હું સહમત નથી. સવાલ 14. વિશ્વવિદ્યાલયમાં ભાષાશાસ્ત્રનો અભ્યાસ પૂરો કરીને હું કોઈ કંપની માટે કામ કરવા માંગતો નથી. ગુજરાતમાં પ્યારી ભાષા નામની ખુલ્લી નિશાળ સ્થાપવા માંગુ છું. પ્રાકૃતિક વાતાવરણમાં અનેક ભાષા બોલનાર શિક્ષકો બાળકોની વિચારશક્તિ વિકસાવવામાં સહાય કરશે. તાજી હવા અને આનંદમય વાતાવરણમાં વિવિધ ભાષામાં શબ્દોની અને વિચારોની આપ-લે કરવાથી બાળકોની કાલ્પનિક શક્તિ ખીલી શકે છે. તેઓ ઝાડપાન વિશે પણ જાણકારી પ્રાપ્ત કરી શકે છે. બોલવાની, સાંભળવાની અને લેખન કાર્યની પ્રવૃત્તિઓ
બાળકોને હોશિયાર અને વધુ આત્મવિશ્વાસુ બનાવવા માટેની ચાવી છે. એટલું જ નહીં, માતા પિતાને પણ ભાષા શીખવાના લાભો વિશે હું માહિતગાર કરવા માંગુ છું, જેથી તેઓ તેમના બાળકોને પ્રોત્સાહિત કરી શકે. તો અહીંયા આપણે fill in the blanks પૂરવા માટે 4 વર્ડ્સ એટલે કે શબ્દો આપેલા છે. રોજગારી એટલે કે જોબ્સ, પ્રગતિ એટલે કે પ્રોગ્રેસ, ગોઠવણી એટલે કે એરેન્જમેન્ટ અને સમજણ એટલે કે અન્ડરસ્ટેન્ડિંગ. ને અહીંયા આપણે પેલું જે એનું એક્ઝામ્પલનું છે ઉદાહરણ, એ તો આપણે અહીંયા જવાબ આપી દીધેલો છે. એના પછી આપણે જોઈએ કે નરેશ રોજગારી માટે પોતાનો ધંધો શરૂ કરવા ઈચ્છે છે. રોજગારી એટલે કે જોબ્સ માટે. પછી છે કે પ્યારી શાળા નિશાળમાં પણ શિક્ષકોને રોજગારી મળશે એટલે કે જોબ્સ મળશે. પછી ત્રીજું છે કે વિદ્યાર્થીઓના વર્ગોની ગોઠવણી બહાર કરવામાં આવે. આપણે ઓડિયોમાં સાંભળ્યું એવી રીતે કે બહાર એટલે કે એને બહાર એરેન્જમેન્ટ કરવાનું આવે. જુદી જુદી ભાષામાં વાર્તાલાપ કરવાથી બાળકો જીવનમાં પ્રગતિ કરી શકે છે. પ્રગતિ એટલે કે પ્રોગ્રેસ કરી શકે છે. અને નરેશનું માનવું છે કે માતા પિતા અને ભાષાને શીખવાની ફાયદા વિશે સમજણ હોવી જોઈએ કે અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ. તો આ 4 એના આન્સરો આવી રીતે થાય છે. તો આ હતું લિસનિંગનું પેપર ગુજરાતી GCSE UKનું. તો આશા રાખું છું કે બાળકો તમને સમજાઈ ગયું હશે. કોઈ પણ પ્રશ્ન હોય તો પ્લીઝ તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. અને મેં મારી રીતે કોશિશ કરી છે કે હું તમારી કંઈ પણ મદદ કરી શકું. આ રિયલ એક્ઝામ પેપરના ઓડિયો અને જે પ્રશ્નો હતા મેં મૂક્યા છે. તો ચાલો ફરીથી મળીએ, ત્યાં સુધી આપનો ખૂબ ખૂબ આભાર.